સોરી સિંકી, ધ્યાન રાખજે. મામી પાણા ધોવા ગઈ છે. આપણે એના રૂમમાં જઈને ખબર ના પડવી જોઈએ. બારી જોજે, મામી આવતી હોય તરત મને હાથ કરજે. ત્યાં સુધી ત્યાં ધ્યાન રાખીને બેઠી રહેજે. હું થોડું કામ કરી લઉં. હો ને? મામી આવે એટલે તરત મને કહેજે. ભૂલા વગર ધ્યાન એમણે જ રાખજે, નક ધોકાવી નાખી તને. હા મમ્મી, મામી આવશે ને તો હું તને કહીશ. હું એ બાજુ જ જોઉં છું બારીએથી. તાર કામ કરવું હોય તો તું કર. હશે ને? મારે ભજાઈને ના માવતરે નથી ઘણા દીધા છે. મારે ઉમે ગરીબાઈ છે. હું તો કોઈ દી હરખ નહીં થઈ દેવાનો નણંદને. કબાટમાં જોવું જોઈએ, ચેક કરવું જોઈએ હું છે ને હું નથી જોઈ. ખબર પડે રે. કબાટમાં તો ઘણું હાંસવીને બેઠી. સોરી, જોજે હો, નજર રાખજે. આવે નહીં મામી આવી જાય તારી હગી બોલી. હવે પાછી હાથમાં નીરી એવો ઉપાડો લે. જોઈ મામી આવે તરત કેજી મને. કબાટમાં જો પોતાના એ છોકરાને એટલું મામાએ દીધું અને પોતાને એટલું દીધું. હું જોતા કેટલું હાંસવીને બેઠી. કોઈ દી એમ ના થાય ભોજાઈ ને 5 રૂપિયા આપણે દહીં હાલતી થાય તે મારે માન બાપા જીવેથી હારું છે. એ દિયા મરી જાય પણ વાહ ત્યાં કોઈ દે એમ નથી. મથલતા ભાઈના ઘરનું થાય ને હવે ભોજાઈ લઈ આવીને બાપને ઘરેથી બધું મારે જ થાય ને હવે. હાલો ને કાદી ઝીણકી આ છોકરીની બુટીઓ ને બધું લઈ લઉં. બે વસ્તુ એને ખબર હું પડીએ કાની સોરી લીધું. હા હું છે આ હુનાન બંગડી એમ બાપા લઈ લઉં. ખબર હું પડીએ આ હુનાન બંગડી છે ને મેળ કર લઉં. એને હું ખબર પડશે ને થોડીક કટલેરી લઈ લઉં. પાવડર ને સીપિયા રૂમાલ ને કેવું ચાલશે. જો તમારી છોકરી નાખવા થાય ઠેલા નાખ લઉં. થાનમની એને હું ખબર પડશે. કઈ ખબર નહીં પડે. લે સોરી સિંકી, મને અંદર કરાવું. હાથ પૂરા દો. હાથ આસ બાપા બાણાન કરીને હવે નવરી થઈ. છોકરા 2 વાર મેસેજ લીના રૂમમાં ભલે રમતા રહ્યા. નથુરા પછી આપેડા હાંજી વેલા ખોટાઈ રહી. હાંજી પછી મને હુવા નથી દેતા. ટાણ ભલે રમે ને કોઈ હુવા ના દે. કઈ મારે ઘડી ખુઈ જાઉં. હવે એવી થાય કે શું થાકીને ઢે થઈ રહી. આખા ઘરનું કર લઈને કામ કાઢતા હતા. હદ છે બાપા. એવા છોકરા કવરાવે. 2 મારા ને 2 નણંદના છોકરા. અરે કબાટ કા ખુલ્લું. સવારે હું જ રાખતી રહી. ખુલાઈ ગયું તું નાઈ તો દેતા ભૂલી ગઈ. આવું ના હોય હમણાં કઈ યાદ નથી રહેતું, ભાન નથી રહેતી. કઈ કબાટ ખુલ્લો રાખીને વહી ગઈ, મને ભાન નથી. હાલો દરવાજો દઈ દો ને પછી સુઈ જાઉં. હવે વેર વિખેર પડ્યા છે કપડાના. બધું અમને કઈ કરી લીધું યાદ નથી આવતું. થાય કેવી શું કઈ જોવાનો વેત નથી. આયરે આખી ચોરી જ નથી થઈ ગઈ ને રાતે. આખા ખુલ્લું ને બધું. આ છોકરાને પોસ્યું ને બધું કપડા વેર વિખેર ને આ શું છે. આયરે માં કે મારા છોકરા કરી ગયા હે બધું વેટોર. ઉનાન બંગડીઓ અહીંયા મૂકી તો એ નથી. ક્યાંક બીજે મુકાઈ ગયો હોય. પણ યાદ નથી આવતું. ક્યાંક બીજે મુકાઈ ગયો. ના છોકરી મારી એવી છે કટલેરી હાટો થઈને બધું વેર વિખેર કરી નાખી. ટાણા હોઈ જાઉં. રોંટે વાત હેરખું જોઈ લે ને પછી વાત કરી આને. નીંદર જ નથી આવતી. સોનાન બંગડીઓ કયો ક્યાં મારથી મુકાઈ ગયો કે અરે મારે હાહુને ખબર પડશે તો મને કે પોતાના બાપને ત્યાંથી લઈ આવી હતી પાછું લઈ આવી લાગે. કઈ લઈ આવલ રાખતી નથી. પોતાના માને સાનનો પુગાડતી એમ કહે તો મારે હાહુ હું ક્યાંથી ગોતવી પડશે ને શું થયું હશે. ક્યાં મુકાઈ ગઈ મને યાદ કેમ નથી આવતું બંગડીયું. ભાભી કોઈ ગયા હું. ભાભી જો કેવા નસકોરા બોલાવે છે. નીંદર ચડી ગઈ. પોતાના 2 છોકરા મારા રૂમમાં મૂકી ગયા ને પોતે હોઈ રહ્યા. એવું નહીં છોકરાને લઈ જાને ભેગા હુવરાવી દઉં. કેવા એવી રીતે તમારા છોકરાને હુવરાવી મારા 2ને મેં હુવરાવી દીધા. હાલો એ 2 છોકરાને ન્યા ભેગા હુવરાવી દઉં. ભાભી ત્યાં હોઈ રહ્યા છે. હવે હું ઉઠાડે. હું તો જોવા આવી હતી ભાભી શું કરે છે. ગોતે છે રેડિયા રપટ કરે છે કે શું છે. આ તો હોઈ રહ્યા ને કઈ ભાને નથી. કઈ વસ્તુ ખોવાઈ ગઈ તો એને કઈ પડી નથી. બાપની યાદ ઘણું હોનું આવ્યું એ કઈ ભાન નથી પોતાને. કઈ ભાને નથી કે મારી બંગડીયું સોરાઈ ગયું છે. હારું ખબર ના પડી નહીં તો હારું. હાલો ઓલા છોકરાનું ન્યા હુવરાવી દે. પેલો મારો જરા ખતાડીને મૂકી દઉં. વળી ક્યાંક શેક પેક કરે તો હું કરી લેવું. હાડીઓને અંદર નાખી દે બંગડીયું. ઓલી કટલેરીને સીપિયાની તો હાવ હતાડીને મૂકતા. છોકરીને માથામાં નાખી તો તરત ખબર પડી જાય. ખાઈ રહ્યા તમારા સીપિયા રૂમાલ ને બોડિયા ને બકલ ને બધું છે. ઘરે જઈને પછી નાખીએ. અહીં તો કઈ ઉપયોગ નથી કરવો. નકત વળી ગઈ એક સેજલ બેન તમારો જીવ તા સુડીઓમાં સીપિયામાં તમારો જીવ આવી જાય. કોક દીકરીઓ તો અમને કઈ જીવ ના હાલે. કોઈ પોતાનો દીવડમ દેવાનો જીવ તો હાલતો નથી. પછી સોરવું જ પડે. મથલતા ભાઈનું ઘર છે ને સોયરું થોડું કહેવાય. બીકમાં નીંદર તો આવી ગઈ પણ હવે એવું ચિંતા થાય છે ને બંગડીઓ ને બધું ક્યાં હવે મારી ડોહી મારી હાહુ છે ને
ઈશાને એમ જ કહેવાની છે કે પોતાના માવતરનું હતું ને પાસે સાનમાની ડીએવી માંથી ક્યાં મુકાઈ ગઈ ને મને યાદ ન થતી. આ ભૂલવાની ટેવ છે ને હારી નથી. જો જ્યાં ત્યાં વસ્તુ મૂકી દઉં કઈ યાદ ના આવે. હવે હા મને સંભળાવશે. હાલો મારી મમ્મીને ફોન કરો. હા બેટા કેમ છે, શું કરો છો? કઈ નહીં મમ્મી, બસ જો હમણાં થોડીક વારમાં પછી ચા બનાવવો છે. 3:30 થાય ને તો મેં કીધું બધા ઉઠે ને તો હજી તો અવાજ નથી આવતો. બધા મોડા હોતા હાથ ખોટાઈ રહ્યા. હવે મેં કીધું થોડીક વાર પછી ચા કરું. 3:30 4 જેવું થાય ને તો મેં કીધું બધાને ચા બનાવીને પાઈ દઉં. પછી મેં કીધું ઉપાધિ નહીં. પછી ગુજરીમાં કે છોકરાને ગાર્ડને ક્યાંક લઈ જાય ને તો લઈ જાઉં. મારા હાહુ કહેતા હતી કે સેજલ ને પટેને કે જાજો ને તમે કે જવા હું તો જા હું. મેં કીધું જરાક ફોન કરી લઉં. તમે શું કરો છો મમ્મી બધા? કઈ નહીં બોલ ને, હું એકલી જ છું. બોલ કઈ કામ હોય કોઈ વાત હોય તો કર. મમ્મી ઓલે ત્યાંથી તમે હુનાને બંગડી નથી દીધી, બંગડીઓ બે ખોવાઈ ગઈ છે. ક્યાં મુકાઈ ગયું ને યાદ નથી આવતું. હવે શું થાય મને એવી વ્યાધિ થાય છે, ઉપાધિ થાય છે મમ્મી. ત્યાં ક્યાં ફોન ને ત્યાં ક્યાં કહે ક્યાંય નથી મમ્મી, બધું જોઈ લીધું. ઉપાધિમાં હું નીંદર કરી લીધી. એવું હા ઉપાધિ થતી પેલા નીંદર નથી આવતી ને પછી મમ્મી બીકમાં હોઈ રહી. ઉઠીને તો મને એવી વ્યાધિ થાય છે. મેં કીધું મારા હાહુ કે પાછી પોતાની માને પુગાડી આવી હે બંગડીઓ રોગ દેખાડવા પૂરતી દેખાવો કરવા લઈ આવી હતી બંગડીઓ. એવી વ્યાધિ થાય છે મમ્મી. હવે હું શું કરી? ઉપાધિ કરમે મારી દીકરી જીવધામ રાખી અને છે ને સુંદડીમાં ગમે ત્યાં ડ્રેસમાં ક્યાં ગાંઠ વાર લે જ્યાં ગોઈતો હોય ત્યાં પાછું ગોતન જડી જાય. ગાંઠ વાર લે એટલે કહેતા હોય માણસ કે ગાંઠ વાર લઈને આપણે લુગડામાં તો પછી ચડી જાય. ગોઈતે રાખતે નિરાયતે આખરી કોઈને કહેજે નહીં કે મારે ખોવાઈ ગયું. હા કહેતા હું નકત મારે હાહુનું તને કામ એવું જ થાય. કેવું નથી મારે. હાથી કહેજે નહીં તાર ઘરવાળાને આખડી ના કહેજે. પછી ના જડે ને બધું તો પછી કહેજે એમ કહીએ હું ને બંગડીયું નથી ચડતી. અને ગગી જો સોરી કે થઈ હોય ને તો એમ થાય કે આપણે એમ થાય બીજું કાં કંઈ સોયરું નહીં એટલે બંગડી સોરાણી નહીં હોય ત્યારથી ક્યાંકથી ભૂલમાં રખાઈ ગયો હોય. સોર આવ્યા હોય ને સોયરું હોય તો પછી હું બીજું બધું રેવા દઈએ. તારા હાર નહીં બધું કેમ પડ્યું ગયું બંગડીયું સોરાઈ ગયું. હા એ જ ને મમ્મી, સોરે તો થોડું કોઈ સોરે નહીં પણ આ તો એમ થાય કે હું થયું હે મારાથી ક્યાંક મુકાઈ ગયું. હા મમ્મી મને ભૂલવાની ટેવ બહુ રહી ને એટલે હવે બીક લાગે છે હું થાય. પણ હાલો હજી એકવાર પાછું જોઈ બધે હું છે હું નથી. હાલો તો હવે તમે તમારું કામ કરતા હોય કરો ને હું ગોતવાનું કરીને અટાણે તો હવે છોકરાઓને બધાને લઈ જવા જો ઘડીક વાર રખડાવે તો બધાને બિસાડાને મજા આવે ને. આથી વેકેશન કરવા આવવાની જમીન વાતચીત કંઈ કરી કે હજી કંઈ કર્યું નથી. હવે કેજે કરી નાખો. હવે વેકેશન આડા કેટલા દી રહ્યા, કંઈ રહ્યા નથી તી 15 દીક રહ્યા હવે. આથી હાલો ને હું આને વાત કરી કાલ હવે હવાઈ રિંકીમાં વાત કરીને કહી કે હવે અમારે વેકેશન કરવા જવું છે. અમારે શું વાત હો ને? આથી ભલે સારું હાલ તો ફોન રાખ. હા ભલે રાખો. ભાભી હાલો ગુજરીને જવું છે ને ત્યાંથી પછી છોકરાને ગાર્ડનમાં લઈ જાઉં બધે. હાથી હાલો જવું હોય તો જાય. શું ભાભી મો સડી ગયો નથી ગુજરીમાં જવું હે ગાર્ડન એક નથી જાઉં છોકરા નથી લઈ જાઉં. તમે મો બહુ ચડાવી જાવ ભાભી. લઈ જવાનું કઈ તમને ખીચ બહુ સડે. ના કઈ નથી સોનલબેન ખીચ કઈ નથી સડતી. મો નથી ચડાવી ગઈ નીંદરમાં ઉઠીને તે માથું દુખે મારું તેવા હાટું બીજું કઈ મો નથી ચડાવ્યું મેં. હાલો જવું હોય તો જાય. તો હારું મેં કીધું ભાભી મો બહુ ચડાવી જાય ક્યાંય ઉકલે નહીં જાવું. ભાભીને લઈને જવા ઉકલે નહીં નણંદના છોકરાઓને. કાં ભાભી એવું નથી બાપા. હાલો ને જવું છે હાલો જાય. બસ તમને એમ થાય કે મો ચડાવે એવું કઈ નથી. કહું તો સપ મને માથું ચડ્યું છે સજલબેન અવરું ના વિચારાય. હું ક્યાં કઈ કહું છું કઈ કે મારે નથી લઈ જવા આતે. હાલો જવું જ છે. મારા છોકરાઓને મજા આવે ત્યાં ગાર્ડને તો હિંચકા ખાવાની લહરપટ્ટી ખાવાની. મો થોડું ચડાવું.